તો ચાલો વાત કરીએ ભારત અને યુએસ વચ્ચેના એક મોટા વેપાર સોદાની. પણ એમાં જે સૌથી મોટી વાત છે એ છે એની પાછળનું વચન. ખાસ કરીને ભારતના ખેડૂતો માટે આ સોદાનો ખરેખર અર્થ શું છે? ચાલો આજે એ જ સમજીએ. જુઓ, આ સોદો એક બહુ મોટું વચન લઈને આવ્યો છે. પણ હેડલાઇન્સ તો ખાલી ઉપરની વાત કરે છે. અંદરની કહાની શું છે? ચાલો આજે આપણે એ જ વિગતોને જરા ખોલીને જોઈએ કે આ સોદાની અસલ તસવીર કેવી દેખાય છે. અને આ રહ્યો એ મુખ્ય દાવો, એકદમ સીધો અને સ્પષ્ટ. ભારતીય ખેડૂતો સંપૂર્ણપણે સુરક્ષિત. હવે આ કોઈ નાની વાત નથી, બરાબર? આ તો એક મજબૂત ગેરંટી જેવું છે કે ખેડૂતોના હિતોને સૌથી ઉપર રાખવામાં આવ્યા છે. પણ સવાલ એ છે કે આ જે સંપૂર્ણ સુરક્ષા શબ્દ છે એનો મતલબ શું? વાસ્તવમાં એ દેખાય છે કેવી? મતલબ કે કયા કયા પાકને આ કવચ મળ્યું છે? કઈ વસ્તુઓ પર નો એન્ટ્રીનું બોર્ડ લાગી ગયું છે? ચાલો આનો જ જવાબ શોધીએ. તો ચાલો શરૂઆત કરીએ શાકભાજીથી. આ સોદામાં શાકભાજીને બચાવવા માટે એક એવી ઢાલ તૈયાર કરવામાં આવી છે જેને આપણે એક અભેદ્ય દિવાલ પણ કહી શકીએ. મતલબ કે કોઈપણ જાતની આયાત માટે અહીં કોઈ જગ્યા નથી. અને જો આ સુરક્ષા કેટલી ઊંડાણપૂર્વકની છે. અહીં વાત ખાલી તાજા શાકભાજીની નથી થઈ રહી. સૂકા હોય, ફ્રોઝન હોય કે પછી સાચવેલા હોય, દરેક પ્રકારના શાકભાજી માટે એકદમ સ્પષ્ટ છે નો એન્ટ્રી. આ બતાવે છે કે સુરક્ષા દરેક સ્તરે વિચારવામાં આવી છે. ચાલો હવે થોડી વિગતોમાં જઈએ. સૂકા શાકભાજીમાં કોણ કોણ છે? લિસ્ટમાં છે ડુંગળી, મશરૂમ્સ, લસણનો પાવડર કે એની ફ્લેક્સ અને બટાટા. આ બધી જ રોજિંદા વપરાશની વસ્તુઓ છે. સીધી વાત એ છે કે આમાંથી કશું પણ બહારથી આયાત નહીં થાય. અને આ સુરક્ષાની દિવાલ અહીંયા જ નથી અટકતી. એ કઠોળ અને દાળ સુધી પણ પહોંચે છે, જે આપણા ભોજનનો પાયો છે. લીલા વટાણા, કાબુલી ચણા, શક્કરિયા, આ બધા જ જરૂરી પાક આ રક્ષણ હેઠળ આવી ગયા છે. હવે આ પોઈન્ટ ખરેખર રસપ્રદ છે. આ સુરક્ષા ફક્ત ખેતરમાં ઉગતી પેદાશ સુધી સીમિત નથી, પણ પ્રોસેસ્ડ વસ્તુઓ સુધી પણ જાય છે. ફ્રોઝન બટાટા હોય, વટાણા હોય કે પછી શાકભાજીના મિક્સ પેકેટ, આ બધું જ લિસ્ટમાં છે. આનો ફાયદો માત્ર ખેડૂતોને જ નહીં, પણ જે સ્થાનિક પ્રોસેસિંગ ઉદ્યોગ છે એને પણ મળશે. અને છેલ્લે શાકભાજીની વાત પૂરી કરતા પહેલા જે સાચવેલા અને ડબ્બાબંધ શાકભાજી છે, જેમ કે કાકડી અને મશરૂમ્સ, એ પણ આ લિસ્ટમાં છે. મતલબ કે શાકભાજી બજારના લગભગ દરેક પાસાને સુરક્ષિત કરવાની પૂરી કોશિશ થઈ છે. તો શાકભાજીની અભેદ્ય દિવાલ તો આપણે જોઈ લીધી. હવે ચાલીએ ફળોના કિલ્લા તરફ. અને અહીં પણ સુરક્ષાની વ્યૂહરચના એટલી જ મજબૂત છે, ખાસ કરીને મુખ્ય ફળોના પાકો માટે. અહીં પણ એ જ નો એન્ટ્રીની નીતિ લાગુ પડે છે. અને જેમ આપણે શાકભાજીમાં જોયું, એ જ રીતે અહીં પણ સુરક્ષા માત્ર તાજા ફળો માટે નથી. સૂકા ફળો અને સાચવેલા ફળોને પણ આ કવચ હેઠળ લેવામાં આવ્યા છે. આ ટેબલ પર એક નજર કરીએ તો આથી વાત એકદમ સાફ થઈ જશે. સૂકા ફળોમાં પ્રૂન્સ, સૂકા સફરજન અને શિંગોડા છે. સાચવેલા ફળોમાં ચેરીને રક્ષણ મળ્યું છે. અને આ જુઓ, સાઇટ્રસ ફળો કે તરબૂચની સૂકી છાલને પણ આયાતમાંથી બાકાત રાખવામાં આવી છે. કેટલી બારીકાઈથી આ લિસ્ટ બન્યું છે. તો આપણે શાકભાજી અને ફળોની આખી યાદી જોઈ. આ બધી વિગતો પછી આખરી વાત શું છે? આ સોદાનો સૌથી મોટો સંદેશ શું છે? ચાલો હવે એ સમજીએ. આખા સોદાનું સાર કદાચ આ 3 શબ્દોમાં જ આવી જાય છે. નો કન્સેશન્સ ગિવન. એટલે કે કોઈ છૂટછાટ અપાઈ નથી. અને આ વાક્ય દરેક દસ્તાવેજમાં વારંવાર જોવા મળે છે. આનાથી વધુ સ્પષ્ટ સંકેત બીજો કોઈ ન હોઈ શકે. મુખ્ય વાત એ જ છે કે ખેડૂતોના હિતો સાથે કોઈપણ પ્રકારનું સમાધાન થયું નથી. તો આપણે જે સવાલથી શરૂઆત કરી હતી કે આ સંપૂર્ણ સુરક્ષા છે શું, તેનો જવાબ હવે આપણી સામે બિલકુલ સ્પષ્ટ છે. આ સુરક્ષા એટલે શાકભાજી અને ફળોની એક લાંબી અને ચોક્કસ યાદી, જેને યુએસની આયાત સામે એક મજબૂત કવચ આપવામાં આવ્યું છે. અને ચાલો આ ચર્ચાને આપણે એક વિચાર સાથે પૂરી કરીએ. જ્યારે આટલા બધા પાક આયાતથી સુરક્ષિત છે, તો પછી ભવિષ્યમાં શું? આ સુરક્ષા ભારતીય ખેતી માટે વિકાસ અને નવીનતાના કયા નવા દરવાજા ખોલી શકે છે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.